जय श्री कृष्ण। राधे राधे। हेलो फ्रेंड्स, वेलकम टू माय राधे फूड चेनल। फ्रेंड्स, आज આપણે બનાવશું પાત્રા, આ અળવીના પાનના પાત્રા। તો આપણે પહેલાં આ પાત્રાને, આ પત્તાને ધોઈ અને ક્લીન કરીશું સારી રીતે। તો આટલા પત્તા 6-7 નંગ લીધા છે, આપણે સરસ ક્લીન કરીશું। તો ફ્રેન્ડ્સ, બધા જ પાના આપણે અહીંયા ક્લીન કરીને ધોઈને સરસ મજાના ક્લીન કરીને રાખ્યા છે। હવે આ આપણે 1 બાય 1 આ પાંદડાને નસ છે કટ કરીશું। બી કેરફુલીથી કરવાની છે। જો જરા પણ તૂટી જશે પાંદડું તો આપણો મસાલો બહાર નીકળી જશે। એટલે ધારવાળું ચાકુ લઈ અને ફ્રેન્ડ આમ દબાવતા દબાવતા આપણે એની નસ કાપવી પડશે। આ રીતે ફ્રેન્ડ્સ આપણે નસ કાપીશું। હજી લાગે છે થોડીક છે તો આપણે સેકન્ડ ટાઈમ પણ ટ્રાય કરીશું। પાંદડા મોટા છે એટલે થોડી નસ વધારે છે। આપણે બીજું પત્તું લેશું। હવે આ બીજું પત્તું લઈએ આપણે। જેમ પાંદડા મોટા એમ નસનો ભાગ થોડો વધારે હોય છે, એટલે પત્તાને આમ બી કેરફુલી દબાવતા જશું અને આપણું પત્તું જરા પણ તૂટવું ન જોઈએ। ફ્રેન્ડ્સ, કેરફુલીથી આવી રીતના આપણે કટ કરવાની છે નસ। બધા જ પાંદડા લીવસા ક્લીન થઈ ગયા છે નસ કાપીને। હવે આપણે મસાલા માટે એટલે ચણાના લોટની જે કરવાની છે પ્રોસેસ એ કરશું। સૌ પ્રથમ આપણે આ ચણાના લોટની આટી જેવું કરશું, એટલે આની પર લગાવવા। તો સૌ પ્રથમ આપણે હળદર એડ કરીશું, હિંગ પણ ટેસ્ટમાં સારી લાગે હિંગ એડ કરીશું, ગરમ મસાલો પણ એડ કરીશું, દળેલ જીરું પણ એડ કરીશું, ટેસ્ટ ટુ એકોર્ડિંગ સોલ્ટ, થોડા સ્પાઇસી બનાવવા માટે આપણે ચીલી પાવડર પણ એડ કરીશું। આપણે થોડા ચૂટકી પર સોડા પણ એડ કરીશું। સોડા પણ એડ કરીશું। અને ખાસ ટેસ્ટી બનાવે છે એવો છે આ આંબલીનો ગોળવાળો જ્યુસ, કારણ કે આમાં આંબલી ઉકાળવામાં આપણે ગોળ એડ કરી દીધો છે। અને સર આંબલીના પલ્સ વિના તો આ પાત્રા અધૂરા જ છે, એટલે પાત્રાને વધારે સ્વાદિષ્ટ બનાવે છે। ફ્રેન્ડ્સ, હવે આપણે પહેલાં હાથથી કરીશું ને જેટલા પાણીની જરૂર હોય તેટલું ફ્રેન્ડ આપણે એડ કરવાનું છે। નહીં તો જો વધારે લૂઝ થઈ જશે તો આપણે પત્તા પર લગાવવામાં નહીં ફાવે। તો પહેલાં થોડું થોડું આપણે એડ કરીશું। કે જે લોટ લીધેલો તેમાં બધો મસાલો એડ થઈ ગયો છે અને આ ટાઈપનું કન્સિસ્ટન્સી હોવું જોઈએ આપણો, એટલે લગાડવામાં ફાવે। અને અહીંયા આપણે સ્ટીમર પણ ગરમ કરવા મૂકેલું છે। હવે ફ્રેન્ડ્સ, આપણે આ રીતના પત્તાને પકડી અને આ રીતના લોટ લગાવીશું। ફ્રેન્ડ્સ, આપણે આ રીતે પૂરા પત્તામાં લોટ લગાવી લીધેલો છે। હવે બીજું પાંદડું આ રીતે ઉલટું રાખવાનું છે ફ્રેન્ડ। આ ભાગ સામે આવશે અને આ ભાગ ઉપર આવશે। ઉલટું લગાવીશું એટલે કટ કરવામાં ફાવે।
આપણે ત્રીજું પત્તું ફ્રેન્ડ છે આ રીતના કરશું ઉલટી દિશામાં. ફ્રેન્ડ્સ આપણે હવે છૂટું પત્તું લઈશું. તો ફ્રેન્ડ્સ આ રીતે એક પછી એક પત્તા ઉપર આપણે લગાડતા જશું. ટોટલ 3-4નું બંચ રાખી તો વધારે, કારણ કે રોલ આપણો સરસ વળી શકે. એટલે આપણે આ ચોથા પત્તામાં પણ આ રીતે લગાડશું. ફ્રેન્ડ્સ આપણે રોલ વાળીશું. તો રોલ વાળવા પહેલાં આ સાઈડ છે એના દબાવી દઈશું ફ્રેન્ડ્સ, એટલે અને ઉપર ફૂલે નહીં આપણો રોલ, એટલે થોડું થોડું આપણે લોટ લગાવી દઈશું. હવે આ સાઈડના પત્તા પણ ફ્રેન્ડ્સ આપણે એ રીતે ફોલ્ડ કરીશું અને ઉપર થોડું થોડું આપણે લોટ લગાવીશું. ફ્રેન્ડ્સ આ રીતે આપણે બંચ કરીશું. બી કેરફુલી ફ્રેન્ડ્સ. મોટા પાંદડા છે એટલે ફ્રેન્ડ્સ આપણો રોલ પણ મોટો થશે. આ ખુલે નહીં ફ્રેન્ડ્સ, એટલે આપણે આ બોર્ડર પર આપણે આ રીતે ચણાના લોટનું રાખી દઈશું અને આ રીતે આપણો બંચ તૈયાર થઈ ગયો. હવે આપણું સ્ટીમર તૈયાર છે ફ્રેન્ડ્સ. ચાળણી મૂકીશું. તો ફ્રેન્ડ્સ આપણા પત્તા બહુ મોટા છે તો આપણે વચ્ચેથી કટ કરીશું. તો આ રીતે આપણે 2 ભાગ કરી અને બોઇલ કરવા નાખીશું ફ્રેન્ડ્સ. આ રીતે આપણે સેમ પ્રોસેસ ફ્રેન્ડ્સ રિપીટ કરીશું. એક પછી એક પત્તામાં લગાવીશું. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બહુ મોટા પાન હતા એટલે કટ કરી અને આ રીતે રોલ વાળી અને આપણે બોઇલ કરીશું. અને આ સ્ટીમર પર આપણે પ્લેટ પણ ઢાંકીશું અને વધારે સ્પીડે ફૂલ રાખવાની છે ગેસની ફ્લેમ, કારણ કે જો ધીમા ફ્લેમ રાખશું તો વરાળના ટીપા પડશે અને આપણી રેસીપી બગડી જશે. એટલે પાન પર પાણી આવશે. એટલે આપણે ફૂલથી ફૂલ ગેસે આ પ્રોસેસ કરવાની છે. તો ફ્રેન્ડ્સ અહીં આપણી ફૂલમાં જોઈએ આપણે ગેસની ફ્લેમ વધારે ફૂલ છે અને 15 મિનિટ થઈ ગઈ છે. આપણે હવે જોઈશું તો આપણા પાત્રા બોલ થઈ ગયા છે કે નહીં. આપણે પહેલાં એક છરીની મદદથી ચેક કરીશું. તો જો આપણી છરી પૂરી ક્લીન આવે તો સમજવું કે બોઇલ થઈ ગયા છે. તો આપણી છરી હજી થોડી ગંદી જણાય છે, મતલબ કે 5 મિનિટ આપણે વધારે બોઇલ કરવા પડશે. તો ફરીથી આપણે 5 મિનિટ બોઇલ કરીશું. ટોટલ 20 મિનિટમાં કમ્પ્લીટ આપણા આ પાત્રા છે પાન છે બોઇલ થઈ જશે. તો ફ્રેન્ડ્સ અહીં આપણી 20 મિનિટ થઈ ગઈ છે અને આપણે હવે ચેક કરીશું. તો બરાબર આપણા જે પાત્રા છે એ બોઇલ થઈ ગયા છે. તો આપણે હવે એક પ્લેટમાં કાઢીશું. તો ફ્રેન્ડ્સ અહીં આપણા પાત્રા આપણે કાઢેલા છે અને ઠંડા થવા મૂક્યા છે. 10 મિનિટ ઠંડા થશે પછી જ આપણે કટ કરી. હવે ફ્રેન્ડ્સ આપણા પાત્રામાં જે ઠંડા કરવા રાખ્યા છે તે ઠંડા થાય ત્યાં સુધી અહીંયા 2 સ્પૂન ઓઇલ રાખ્યું છે
આ ખાંડવાળું પાણી પણ રેડી કરીને રાખ્યું છે અને આ મરચાંની કટકી લાંબી રાખી છે, કારણ કે ફ્રેન્ડ નાના બાળકો હોય તો નાની કાઢીને કેટલી મોટા મોટા પીસ કરીને રેડી કરીને રાખ્યા છે. હવે આપણે પાણી પહેલાં ખાંડવાળું બોઇલ કરીશું, પછી આપણે કટ કરીશું. આ રોલને આપણે કટ કરીશું. ફ્રેન્ડ્સ મસ્ત ડિઝાઇન દેખાઈ રહી છે, એકદમ સ્મૂથ થયા છે. એકદમ સોફ્ટ દેખાય છે ફ્રેન્ડ્સ, અને જાડી પડે છે. સોડા નાખવાથી જાડી પણ પડેલી દેખાય છે ફ્રેન્ડ્સ. આ રીતે આપણે બધાના કટ કરીશું. ફ્રેન્ડ્સ આપણે ખાંડવાળા પાણીમાં મરચાં પણ બોઇલ કરવામાં નાખીશું, એટલે સરસ તીખો સ્વાદ આવી શકે. બસ ફ્રેન્ડ્સ, હવે આપણું ચીલીવાળું પાણી ઉકળી રહ્યું છે ખાંડવાળું, અને થોડી વાર ઉકળી દેશું એટલે મરચાંની તીખાશ છે એમાં બેસી જાય, એટલે ટેસ્ટ સરસ આવે. હવે આજે આપણે પીસ કર્યા છે. આપણે હવે ઘણા ફ્રાય પણ કરે છે, પરંતુ ફ્રાયમાં તેલ વધારે રહે છે, એટલે આપણે ફક્ત તડકો લગાવીને આ રીતના જ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા બધા રોલના આપણા પીસ થઈ ગયા છે, સરસ મજાના દેખાઈ રહ્યા છે અને સ્પંચી પણ થયા છે. હવે આપણે તડકો લગાવીશું. સોન કરી અને 2 સ્પૂન ઓઇલ રાખીશું, ગરમ કરીશું, અને તડકા માટે આપણે તલ, રાઈ અને લીમડો પણ એડ કરીશું, એટલે ખુશ્બુ સરસ આવે. અને આપણું ચીલીવાળું પાણી પણ ફૂલ ઉકળી ગયું છે. હવે આપણે બસ તેલ આવે એટલે તડકો લગાવીશું. આપણું તેલ આવી ગયું છે ફ્રેન્ડ્સ. હળદર નાખીશું, ચીલીવાળું પાણી થોડું ગળેલ જેવું પણ ફ્રેન્ડ્સ એડ કરીશું. હવે આ તડકાને થોડું ઉકળી જાય એટલે આપણે આમાં એડ કરીશું. ફ્રેન્ડ્સ આપણો તડકો હવે અહીંયા ખૂબ સરસ રીતે ઉકળી ગયો છે, અને હવે આપણે એડ કરીશું, ઉપર સ્પ્રિંકલ કરીશું. મેં જોઈ લીધું, બધું ચેક કરી લીધું. આ રીતે આપણા બધા રોલના કટિંગ થઈ ગયા છે અને ફ્રાય કરીને રાખ્યા છે, અને સરસ મજાના જો બન્યા છે ઉપર નીચે. અને સરસ મજાનું આ પાણી છે ચીલીવાળું અને ખાંડવાળું પાણી એડ કર્યું છે, અને સરસ મજાને, અને ખાવામાં તો એટલા ટેસ્ટી બન્યા છે. તો ફ્રેન્ડ, તમને આ રેસીપી મારી કેવી લાગી, તમે પણ બનાવજો, અને રેસીપી કેવી લાગી તો જરૂર કોમેન્ટ બોક્સમાં મોકલજો. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ.